પ્રોગ્રામમાં ચાર ચાંદ લગાવવા માટે પધારેલ તમામ મહેમાનશ્રીઓ અને ખાસ એસએમસીના સભ્ય મિત્રો તેમજ અર્જુન જેવા ધનુષધારી કહી શકાય એવા મારા વિદ્યાર્થી મિત્રો, શ્રી કાળાતળાવ પ્રાથમિક શાળા આજે જ્યારે 77મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહી છે ત્યારે શાળા પરિવાર વતી હું ધર્મીન શાહ આપ દરેકનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજનો દિવસ એ કોઈ સામાન્ય દિવસ નથી। આજનો દિવસ છે બંધારણનો, આજનો દિવસ છે લોકશક્તિનો અને આજનો દિવસ છે એ ભારતના ગૌરવનો। આજના આ દેશભક્તિથી ભરપૂર ઉજવણી શરૂઆત કરતા મને કહેવાનું મન થાય છે કે वो तिरंगा है जो सिर झुकाने नहीं देता, वो तिरंगा है जो सिर झुकाने नहीं देता, वो भारत है जो हार मानने नहीं देता, वो भारत है जो हार मानने नहीं देता। મિત્રો, 26મી જાન્યુઆરી એ આ દિવસ છે જ્યારે ભારત માત્ર આઝાદ દેશ જ નહીં પરંતુ એક બંધારણથી ચાલતું એક લોકશાહી ગણતંત્ર બન્યું। तो भारतना बंधारण એટલે કે संविधान विषय जरे મને કંઈક કહેવાનું મન થાય કે संविधान ने हमें अधिकार भी दिया, संविधान ने हमें अधिकार भी दिया और कर्तव्यों का रास्ता भी दिखाया, और कर्तव्यों का रास्ता भी दिखाया। મિત્રો, હવે એ પવિત્ર ક્ષણ આવી રહી છે જ્યારે તિરંગો આકાશમાં લહેરાશે। તો ખાસ આદરણીય મહેમાનો, પ્રિય ગ્રામજનો અને વાલા બાળકો, આજના આ ગૌરવપૂર્ણ ક્ષણે એટલે કે જ્યારે આપણે એક દીકરીને પ્રણામ, દેશને નામ સાથે એક ભવ્ય નારી શક્તિના સન્માનનો એક સમય મનાવી રહ્યા છીએ, એક ઉત્સવ મનાવી રહ્યા છીએ, ત્યારે આજના ધ્વજવંદનની પવિત્ર ભાવનાને એ સાકાર કરવા માટે અમે ધ્વજવંદનનું આ ગૌરવ એક એવી દીકરીને સોંપવા જઈ રહ્યા છીએ જે માત્ર કાળાતળાવ ગામનું ગૌરવ જ નહીં પરંતુ એ સ્ત્રી શિક્ષણ અને સંસ્કાર તથા સંઘર્ષનું એક જીવતું જાગતું ઉદાહરણ છે। આજે આપણા ગામ માટે ગર્વની ક્ષણ એ છે કે આપણા જ ગામની શ્રેષ્ઠ અને વધુ ભણેલ દીકરી કે જે રાષ્ટ્રધ્વજને વંદન કરશે અને એ દરેક દીકરીને એક સંદેશ આપશે કે હું પણ ભણી શકું છું, હું પણ આગળ વધી શકું છું અને હું પણ એ મારા દેશનું આ નામ રોશન કરી શકું છું। તો ખાસ હું વિનંતી કરું છું કે આપણા જ ગામની એક ગૌરવશાળી દીકરી કે જેનું નામ છે કાપડી કૃષાલીબેન ઘનશ્યામભાઈ, એ કૃપા કરીને એ સ્ટેજ પર પધારશે અને રાષ્ટ્રધ્વજને આ વંદન કરીને આ કાર્યક્રમને ગૌરવ અને પ્રેરણા આપશે। તો ચાલો આપણે સૌ તાલીઓના ગડગડાટ સાથે આ દીકરીનું એક સ્વાગત કરીએ। સાથે અહીંયા બિરાજમાન તમામ મહાનુભાવોને પણ વિનંતી છે અને વિદ્યાર્થીઓને પણ વિનંતી છે કે તેઓ પોતાના સ્થાન પર ઊભા રહીને એ ગૌરવભર્યા આ પાવન પ્રસંગે આ ગર્વને અનુભવવા માટે પણ એ પોતે પણ સહભાગી થાય અને દેશભક્તિમાં જોડાય। તો આપણે આવકારીએ છીએ આ કાપડી કૃષાલીબેન ઘનશ્યામભાઈ દીકરીને કે જે પોતે રાષ્ટ્રધ્વજ ફરકાવશે। મજબૂત થવું પડશે। આપણા ગામ માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય કે આપણા જ ગામની દીકરીને આ એક મહત્વનો મોકો પ્રાપ્ત થયો છે। દરેકને વિનંતી છે કે પોતે ખૂબ જ તાલીઓના ગગડા સાથે આપણે વધાવી દઈશું। દરેકને વિનંતી છે કે પોતે અડધી સામે આપીને તે દેશભક્તિમાં જોડાશે।
ના ના ઉલા સલામી આમ ક્યાં સલામી દો સલામી દો